હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? જય સ્વામિનારાયણ ને જય માતાજી. હું છું તમારી કાઠિયાવાડી ગર્લ હેલી. કાનાને રોજની જેમ આજે પણ વાઘા બદલાવી અને નવો શણગાર કરી દીધો હતો. આજનો વ્લોગ બહુ મજેદાર રહેવાનો છે, તો જોવાનું ભૂલતા નહીં. સવારમાં મસ્ત ગરમા ગરમ ભાખરી અને ઘી સાથે અથાણું અને ચા નાસ્તો કરી અને આપણે નીકળી ગયા હતા ક્લાસમાં જવા માટે. હમણાં 2-3 દિવસ બહુ વરસાદ આવ્યો તો બધા પાંદડા ખરી ગયા છે, તો તમને જોવા મળશે હવે ધીમે બધું વેરાન હોય એવું લાગશે. જો અહીંયા બેકગ્રાઉન્ડમાં પાછળ દેખાય છે, અમુકમાંથી ખરી ગયા. પછી હું પહોંચી ગઈ હતી ક્લાસમાં. આજે વેધર પણ સારું છે અને તડકો નીકળ્યો છે અને અહીંયા હજી જો પાંદડા ખર્યા નથી, અહીંયા છે હજી, પણ બીજી બાજુ બતાવો આ સાઈડ જો બધું ખાલી ખાલી થવા માંડ્યું છે અને હવે પછીના નેક્સ્ટ 4 મહિના તમને આવું જ દેખાશે બધું. હજી આ બધું ગ્રીન છે એ બધું જતું રહેશે. પવન પણ બહુ સારો એવો છે અત્યારે. ઘરે આવીને લાગી ગઈ હતી ભૂખ, તો આપણે બનાવી દેતા હતા લેમન રાઈસ અને લેમન રાઈસ ખાઈને આપણે નીકળી ગયા હતા ફરીથી મેચ જોવા માટે. તો આજે ફરીથી છે ફૂટબોલ મેચ, તો આપણે જોવા જઈશું અને બતાવીએ તમને ફરીથી. પણ આ ફૂટબોલ મેચ અને વરસાદને બેને બહુ લેણ દેણ છે, બે જોડે જ હોય છે. અમારા ઘરથી ગ્રાઉન્ડ નજીક થાય છે, તો ચાલીને જતા હતા, તો ત્યાં અમે હરણનું ટોળું જોયું, તો ત્યાં પછી જોવા જતા રહ્યા નજીક. આપણે દૂર હોઈએ તો શાંતિથી ઘાસ ખાધા રાખશે, બાકી જો જરીકે હસલ કર્યો તો પછી ગયા ભાગવા જ મંડે સીધા. પણ આપણે કેવું હળી કર્યા વગર હાલે નહીં, એટલે થોડી વાર જોઈ લેવાના અને પછી જેવું એમ થાય કે હવે બસ જવાનો ટાઈમ થઈ ગયો, થોડા નજીક જઈએ અને પગાડીએ, મજા આવે. હેરાન ન કરે પણ નજીક જઈને જોવા જાય એટલે ભાગી જાય. ઓર ये साला વેધર કેસા, ઠંડી પણ છે અને વરસાદ પણ છે, એટલે બંને સાઈડ આપણે તૈયાર રહેવું પડે, ઠંડી માટે અને વરસાદ માટે. જો પવન કરી જાય તો શરદી થઈ જાય, એટલે સ્વેટરે પહેરવું પડે અને છત્રી લઈને ફરવું પડે, એવી હાલત છે અત્યારે. આવું વેધર હોય તો કોને કોને શિકાગોમાં ગમે છે કમેન્ટ કરજો. પછી અમે પહોંચી ગયા હતા ફૂટબોલ ગ્રાઉન્ડમાં, હું, નીલ અને તેજા. મેચ તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ હતી અને અમે બેસી ગયા હતા અમારી જગ્યા પકડીને. આપણે ક્રિકેટ હોય તો વરસાદ આવે તો બંધ થઈ જાય, પણ અહીંયા ફૂટબોલ તો એ લોકો રમવાની ચાલુ જ રાખે. ઘણાને આ જોઈને એમ થતું હશે કે આને થોડી ફૂટબોલ કહેવાય, પણ આ અમેરિકન ફૂટબોલ છે. આની પહેલા એક વ્લોગમાં બતાવ્યું હતું, બથડા લેતા હતા એવી રીતે આ લોકો ફૂટબોલ રમે અને અહીંયા ઓલો કિકમેન છે એ પ્રેક્ટિસ કરતો હતો. અને અહીંયા જે હોય એ બોલ પાસ કરે અને પછી ત્યાંથી આવી રીતે ગોલ કરવાનો હોય, તો એકબીજાને બોલથી બચાવવા માટે લોકો દોડે. અને અહીંયા થઈ ગયો તમારો પોઈન્ટ. તો અહીંયા અમારી યુનિવર્સિટી વાળાને પોઈન્ટ મળી ગયો હતો, એટલે જો સેલિબ્રેશન જો આ લોકોનું પોઈન્ટ થાય ને એટલે આ લોકો ક્રેઝી કરે, માથા ભટકાડે, કાં તો જમ્પ કરીને હિટ કરે એકબીજાને. અમે જ્યારે જોવા ગયા ત્યારે સામેવાળી ટીમને 21 પોઈન્ટ હતા અને અમારી ટીમને 10 પોઈન્ટ હતા, પણ આ લોકોએ આખી ગેમ ચેન્જ કરી. જો છેલ્લે સુધી મજા આવશે. અને આ ચીયર ગર્લ્સ છે, બધી ચીયર અપ કરતી હોય છે. અહીંયા બોલને પર્પલ એરિયામાં લઈ જાય ને એટલે કિક કરવા મળે. જો ઉપરથી આ આખો બોલ ફેંકે છે અને પોઈન્ટ એવી રીતે કરવાનો કિક કરીને. પોઈન્ટ કરે તો ગાંડા થઈ ગયા, કેમેરા આગળ જઈને એવા નાટકો કરે ને જો એ સ્ક્રીનમાં દેખાશે. અને ફાઇનલી અમારી યુનિવર્સિટીની ટીમ વિન થઈ ગઈ છે. યુનિવર્સિટીની ટીમે 24 રન કરીને વિન થઈ ગઈ છે. હવે જો સેલિબ્રેશન સ્ટાર્ટ થઈ ગયું અહીંયા લોકોનું. સામેની ટીમ વાળાએ લૂઝ કર્યો એટલે એ તો સીધા ગ્રાઉન્ડ છોડીને ભાગવા જ માંડ્યા. જો બધા મેચ જોઈ મજા કરી અને અમે લોકો આવી ગયા હતા પાછા ઘરે. હજી અહીંયા સારું છે, પાંદડા નથી ગયા, જોવાની મજા આવી ગયા છે. અને પછી અમે ચાલતા આવી ગયા ઘરે. વરસાદમાં થોડુંક પલ્યા હતા તો ભૂખ લાગી હતી, આવીને બનાવ્યા થેપલા, છુંદો અને દહીં સાથે ચા. અને પછી સાંજે ભૂખ લાગી હતી તો પાછા બનાવી દીધા ઢોસા એક્સપર્ટ તેજાબેન મસ્ત ઢોસા બનાવીને ખવડાયા છે એને. એકચ્યુઅલમાં તેજા છે ને સાઉથ ઇન્ડિયાથી છે, એટલે એ લોકોને ઢોસા ને ઇડલીનું ને એવું સારું ફાવે. તો આપણે કીધું હતું મજાક મસ્તીમાં કે એકાદી વખત ઢોસા ખવડાવજે આપણને, તો એને બનાવ્યા આજે. હેલો ઢોસા ગર્લ. અને એ બેન શરમાઈ ગઈ એટલે કે ના. જો મસ્ત ક્રિસ્પી અને મોટો ઢોસો બનાવી દીધો છે. ટેસ્ટમાં પણ એવો મસ્ત બનાવ્યો હતો એને, કે વિડીયોમાં ના લઈશ મને, નતો તારો વારો. અને આ રચના એની પાછળ ઊંધેડું પડ્યું હતું, ભાગતી હતી. પછી અમારો ફાઇનલી ઢોસા રેડી થઈ ગયા હતા અને જોડે ચટણી, સ્પાઇસી ચટણી બનાવી હતી એને, આ જબર તીખી.
ખાતા ખાતા મોઢું લાલ થઈ ગયું હતું. આમ તો જો કે હું રોજ લવારી જોઉં છું જમતા જમતા, પણ આજે મેં 3 Idiots જોઈ લીધું તેલુગુ લેંગ્વેજમાં. ખબર કાંઈ પડતી નહોતી. આમ મોજ કરતા કરતા આજનો દિવસ પૂરો થઈ ગયો. બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મળીએ ફરી આપણે નેક્સ્ટ વ્લોગમાં. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી આપણે. ત્યાં સુધી બાય બાય.